નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેવલ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો, સંપૂર્ણ પ્રશ્નપત્ર બ્લુપ્રિન્ટ પ્રમાણે જ આવેલું છે. તરણેતરનો મેળો સુરેન્દ્રનગરમાં, મેળાવી નૃત્ય બનાસકાંઠા જિલ્લામાં, ગીધ પરિયોજના જે છે 2004માં, માનવને ઉપયોગમાં આવેલ પ્રથમ ધાતુ તાંબુ અને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય થાય છે. પછી ખરા ખોટા છે તો કે અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડોનું અને સંખારનું વર્ણન છે તો સાચું આવે છે. પછી ચોલ વંશની રાજધાની થંજાવુર હતી તો આ પણ સાચું. પછી હળવા મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે સૌથી જમણી બાજુ તો આ ખોટું આવે છે, કારણ કે ડાબી બાજુ આવે. એના પછી સબળા યોજના અન્વયે દર વર્ષે કન્યાને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે તો આ પણ ખોટું છે. પછી બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદી કરી તો આ વિધાન સાચું છે. એટલે કે 8મું અને 9મું બે ખોટા હતા, બાકીના સાચા હતા. પછી ઈસવીસન ખાલી જગ્યામાં વન્ય જીવોને લગતો કાયદો તો ઈસવીસન 1972માં વન્ય જીવોને લગતો કાયદો. વિશ્વ ધર્મ પરિષદ કેવા મળી તો શિકાગો શહેરની અંદર. ગુજરાતની કડાના અને વણાકબોરી ભૌતિક યોજના છે મહીસાગર નદી ઉપર છે. એના પછી જળનો સૌથી વધુ ઉપયોગ તો કે ભૂમિગત જળનો ઉપયોગ થાય છે સિંચાઈ માટે. દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ છે. પછી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલમાં આવેલું છે. અને ખેત તલાવડી માટે મયંક છે એ સાચું વિધાન આવશે. પછી પૃથ્વી ઉપર કેટલા ટકા ભાગમાં પાણી છે તો 71% ભાગમાં પાણી છે. અને પ્રાથમિક ક્ષેત્રોની અંદર તો પશુપાલનની પ્રાથમિક ક્ષેત્રમાં આવશે. ભારે વાહનોનું લાયસન્સ જે છે એ 20 વર્ષની ઉંમર પછી મળે છે. પછી 1-2 વાક્યના જવાબ છે. ગુજરાતનું સૌથી મોટું બંદર તો એ કંડલા બંદર છે. પરિવહન માર્ગમાં કયું પરિવહન સૌથી ઝડપી અને ખર્ચાળ છે તો પરિવહન માર્ગની અંદર હવાઈ માર્ગ એ સૌથી ઝડપી અને ખર્ચાળ છે. કઈ આર્થિક પદ્ધતિ બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય છે. કયા દેશની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે તો વિકાસશીલ દેશની. એના પછી નેગ્રીટો વિશે લક્ષણો લખવાના હતા. સેક્શન બીના પણ સંપૂર્ણ બ્લુપ્રિન્ટ પ્રમાણે છે. ગેલેના એટલે કે સીસાની કાચી ધાતુ. બાયોગેસ એટલે કે જૈવિક કચરો જે દહન કરવા જૈવિક કચરોને સળવાથી જે ગેસ પેદા થાય. લોખંડ કાચી ધાતુના 4 પ્રકારો હતા, બરાબર. ડેમિડ સિટી અમદાવાદ છે, સિલિકોન વેલી છે. સેક્શન સીના તો સંપૂર્ણ પેપર જે છે એ બ્લુપ્રિન્ટ પ્રમાણે જ આવેલું છે અને એકદમ સરળ પેપર હતું. સેક્શન ઈની અંદર જોવા જઈએ તો પણ એકદમ સરળ હતું. અને રાતી જમીન તો કે બતાવવાની હતી. કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, શણ ઉદ્યોગ, બરાબર. આ નકશાપટ્ટીમાં તમે બતાવ્યું.